આલ્યો આ છે દયો હા હું જ્યારે હું આવું જોબેથી તે તું સાંભળતી હોય કથા જેવું ઈ હું તો મોરારી બાપુની હોય નહીં ઈ મોરારી બાપુની કથા નહોતી દીપક એ મેં 2 દિવસમાં પૂરી કરી દીધી એ હકીકત છે એના જ વિશે મારો વિડીયો બનાવવાનો હતો તમે સારુંથી પૂછી લીધું તો ઈ છે ને રામમોરી સાહેબની કથા હતી રામાયણ છે રામમોરી સાહેબના મુખેથી સાંભળેલી રામાયણ એટલી સરસ ને અદ્ભુત રીતે એને વર્ણન કર્યું છે કે તમે હજી મને મેં તો આજે પાછી રિપીટ હોતે ને કરી એમ રિપીટ કરવાનું મન થાય ને એટલી સરસ એમ છે એનું વર્ણન જો એમાં અને એક એક વાક્ય એને વર્ણન કર્યું છે કે આ તુલસીદાસની રામાયણમાંથી છે આ લખેલું વાલ્મીકીની રામાયણમાં છે આ લોક કથામાંથી લખેલું છે એમ એક એક વાક્ય એને એટલા અદ્ભુત રીતે વર્ણન કર્યા છે અને બિલકુલ કંટાળો ન આવે સાંભળ્યા જ કરીએ એના મુખે જો કે એના મુખે બધું એવું મસ્ત હોય કે સાંભળ્યા કરીએ પણ આ રામાયણ એટલું પણ મને છે ને એક ક્ષણ માટે કેવું થયું હતું ખબર કે થોડો ગુસ્સો આવ્યો હતો કે વ્યૂ મેં જોયા 2 વર્ષ પહેલા એને અપલોડ કરેલી છે ઈ રામાયણ તો 5,000 ને 8,000 ત્યારે મને એમ થયું ગુજરાતમાં આટલી મોટી વસ્તી છે અને વ્યૂ કેમ આટલા જેમ કોઈ નહીં સાંભળ્યું હોય એમ પછી ત્યારે મને પાછો બીજો વિચાર એમાં આવ્યો મેં જો 2 વર્ષે મારી પાસે પહોંચી હોય તો એમાં શું હું લાઈવ કરું છું ને તો એક ભાઈ છે મહેન્દ્રભાઈ કરીને છે એને મને એવું કીધું કારણ કે એ રામમોરી સાહેબની મેં 2 બુક મંગાવી છે ઇન્ડિયાથી આવે છે બેન લાવે છે મોહતું અને સત્યભામા તે હું રોજ એને વર્ણન કરતી મારા 2 બુક વાંચી છે મને એ રામમોરી સાહેબનું બહુ ગમે છે બધી વસ્તુઓ એમ બુક ને એવું તો એ ભાઈ મને એવું કીધું તમે કથા રામમોરી સાહેબને રામાયણ સાંભળી એના મુખ્યથી મેં કીધું નહીં તો એ ભાઈ મને સજેસ્ટ કર્યું ત્યારે મેં સાંભળી 2 વર્ષ પહેલા અપલોડ કરેલી તો મારી પાસે 2 વર્ષે નથી પહોંચી તો મને પછી એવો વિચાર આવ્યો ગુસ્સો નથી કરવા જેવું કારણ કે નહીં પહોંચી નહીં હોય પબ્લિક પાસે હવે મારી જેવા કેટલાય હશે જેને ખબર જ નથી પણ એટલી અદભુત કે બાઈ કિચનમાં રસોઈ બનાવતી હોય તો સાંભળી શકે એવી મસ્ત રામાયણ હતી અને ટીનેજર છોકરા હોય એને પણ ખાસ સાંભળવા જેવી તો આજ સુધી મેં કોઈ દિન નથી કીધું તમે વિડીયો શેર કરજો પણ આ એટલો વિડીયો શેર કરજો કે આપણે ગુજરાતમાં હરેક ઘરમાં આ રામાયણ સંભળાવી હોવી જોઈએ કે એક એક વ્યક્તિ સાંભળવા જોઈએ કે એટલી અદ્ભુત રીતે વર્ણન કરેલું આમ તમને સ્પર્શી જાય દિલને માણસોને પ્રમોશન લાગે છે આ બધું પ્રમોશન નથી ને નથી બિલકુલ રામમોરી સાહેબને મને બિચારો ઓળખતા નથી પણ એને મને ગમી ગઈ એટલે હું તમને કહું છું કે અદ્ભુત સાંભળવા જેવી રામાયણ છે તો પ્રમોશન કોઈ છે જ નહીં પણ હરેકને સંભળાય એટલે છે ને આ વિડીયો શેર કરાય કે ભાઈ હું મારે ટાઈમ નથી મારે નથી સાંભળે તો બીજા વ્યક્તિ સાંભળે એટલે હરેક સ્ટેટમાં ગુજરાત માણસો રહે છે તો બધા સુધી પહોંચાડી દેવાય કરશે કારણ કે ઓલા ભાઈએ મને કીધું ત્યાં 2 વર્ષે ધર્ષ મારી પાસે પહોંચી છે અને એનું વર્ણન તો મને ખુદ ને નથી આવડતું કરતા એટલું સરસ વર્ણન છે એમાં સાંભળ્યા જ કરીએ એવું મસ્ત કલ મિલતે હૈ